ગુજરાતમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે। તેમની આગાહી અનુસાર રાજ્યમાં વાતાવરણ ઠંડુ રહેશે। ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા રહેલી છે। આ સાથે જ ગુજરાતમાં 8 ડિસેમ્બરથી પારો 10 ડિગ્રીની નીચે જવાની શક્યતા રહેલી છે। અંબાલાલ પટેલે કરેલી હવામાનની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, પંચમહાલ, કચ્છમાં પારો ગગડે તેવી શક્યતા રહેલી છે। અંબાલાલ પટેલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની પણ આગાહી વ્યક્ત કરી છે। મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદ વરસશે। આ સિવાય 2 અને 3 ડિસેમ્બરે પવનની ગતિમાં વધારો થવાની, ઠંડીમાં પણ વધારો થશે તેવા એંધાણ વર્તાવ્યા છે, જેના કારણે 4 થી 8 ડિસેમ્બર સુધી ત્યાં લઘુત્તમ થઈ શકે છે। જો કે 10 ડિસેમ્બરથી રાજ્યભરમાં કડકડતી ઠંડી પડશે। આ ઉપરાંત મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે।